લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2024, કારતક વદ ત્રીજ, સોમવાર, તારીખ 18/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રતાને અગ્રસ્થાને રાખજો. જીવનનું કોઈ પણ કામ અઘરું નહીં લાગે. આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે મિથુન, અને આજના જન્મેલા બાળકો જેની પણ સાથે સંબંધ બાંધશે ને એ અંત સુધી નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર જીવનમાં બહુ જ મહત્ત્વનો સાબિત થાય. આપણી સામે પીરસાયેલી ભોજનની થાળી, અને એ થાળીમાં પીરસાયેલું ભોજનમાં આપણે જ્યારે નાની નાની ખામીઓ કાઢીએ છીએ, એ જ સમયે દુનિયાના કેટલા બધા માણસો એક સૂકો રોટલો મળ્યા માટે ભગવાનનો આભાર માને છે. અન્નનો અનાદર ક્યારેય નહીં કરો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. આપણા મૂત્રાશયમાં કે મૂત્રનળીમાં જો નાની નાની પથરીઓ થતી હોય ને એ વારંવાર પરેશાન કરતી હોય ને, તો મૂળાના પાનના રસમાં સુરોખાર ભેળવીને પીવાથી આ પથરીઓ ઓગળીને નીકળી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી વાણી આપણે આજે ખૂબ જ સુંદર, મીઠી અને મધુર રાખીશું. કારણ આપણે ભલે ગમે એટલું ભણેલા હોય, ડબલ ગ્રેજ્યુએટ છે, PhD છે, પણ જો આપણી વાણીમાં મીઠાશ નથી તો કંઈ જ કામનું નથી ને. પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતા શીખવું. કેટલી સુંદર વાત છે. આપણે જોઈએ છે બહુ ભણેલો માણસ હોય, PhD, ડબલ PhD થયેલો હોય, કંઈક ખબર નહીં, કંઈક જાતની ડિગ્રી લીધી હોય, બોલવાની સભ્યતા ના હોય. અને એક બીજો સામાન્ય માણસ હોય જે ભણ્યો નથી પણ ગણ્યો છે, એની વાણીમાં મીઠાશ હોય, લોકો એની પાસે જવા માટે તૈયાર હોય, એને સાંભળવા માટે તૈયાર હોય. તો એની વાણીમાં આ મીઠાશ હોવી જોઈએ. તો આજે આપણે આ જ કામ કરવાનું છે, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે થોડીક ચિંતાઓ વધતી દેખાય છે, અને તે પણ આર્થિક બાબતોમાં. મિત્રો, ડરવાનું કારણ નથી. મન મક્કમ રાખીને તમારું જે રોજિંદું કામ છે તેને આગળ વધારજો. બપોર પછી આશાનું એક કિરણ ફૂટતું દેખાશે, અને એ આશાનું કિરણ તમારા જીવનમાં અજવાળું લઈને આવે. આજે બપોર પછીના સમયમાં ઘણા બધા સારા કામો તમે સરસ રીતે પાર પાડી શકશો. મેષ રાશિ માટે લકી કલર લાલ. વૃષભ રાશિવાળા માટે આજે વેપારમાં સારો દિવસ. આવકમાં વધારો થાય, વેચાણમાં વધારો થાય, નફાનું ધોરણ ઊંચું આવતું દેખાય. આજે આપના મનમાં રહેલી ઈચ્છાઓ આપણે પૂર્ણ કરવા તરફ આગળ વધીએ. આજે છે ને તમારા વિરોધી તમારી પ્રગતિ જોઈને બળવાના છે, તો વિરોધીઓથી થોડી સાવધાની જરૂર રાખજો. આજનો લકી કલર સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા અવરોધોથી થતી દેખાય છે. આજના શરૂઆતના કામોમાં નાના મોટા અવરોધો આવે, એને પાર કરવા માટે આપણે થોડી ચિંતાઓ ઉપજે, પણ વધુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારા કામનો ઉકેલ આવતો બી જશે, અને એક પછી એક કામ પૂર્ણ થતા પણ જશે. આજે ઉતાવળિયો નિર્ણય નુકસાન કરતા સાબિત થાય, તો ઉતાવળ નહીં, ધીરજથી કામ આગળ વધારજો અને પૂરા કરજો. આજનો લકી કલર લીલો. કર્ક રાશિવાળા માટે આજે જીવનમાં સફળતા તો મળતી દેખાય છે,
પણ મિત્રો આજે કોઈક સામાજિક સંબંધોમાં પાટો બદલાઈ ન જાય એની કાળજી તમારે જરૂરથી રાખવાની છે. આજે સારા સંબંધો ઊંધા પાટે ન ચડી જાય એની કાળજી તમારે આજે ચોક્કસ રાખવાની છે. આજે થોડુંક મન સ્વસ્થ રાખીને આગળ ચાલજો, ધારેલું કામ પાર પાડી શકશો અને સ્વાસ્થ્યને સાચવી શકશો. આજનો લકી કલર આસમાની. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થાય પણ પ્રવાસમાં અવરોધ આવે. આજે સંભાળીને પ્રવાસ કરવો, પોતાના કિંમતી સામાનની કાળજી રાખવી, પોતાની જાતની કાળજી રાખવી, પડવું વાગવું આ બધી બાબતોમાં ખૂબ ધ્યાન આપીને આજે આગળ ચાલવું જરૂરી દેખાય છે. આજે રોજિંદા કામમાં ધ્યાન આપજો, બીજા સાઈડના કામોને છોડી દેજો તો વધુ સફળતા પ્રાપ્ત થશે. આજનો લકી કલર છે ગોલ્ડન. કન્યા. કન્યા રાશિવાળાએ છે ને આજે આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. શારીરિક આરોગ્ય તો ખરું જ, પણ માનસિક આરોગ્યને પણ તમારે સાચવવું પડશે. આજે થોડા નબળા મન સાથે દિવસની શરૂઆત કરવી પડે એવા સંજોગો છે. ભલે નબળા મનથી શરૂઆત કરીએ પણ સૂર્ય જેમ જેમ આકાશમાં ઉપર આવતા જાય તેમ તેમ આપણે આપણા મનને બળ પણ આપતા જઈશું. આજનું કોઈ પણ કામ છે ને સમજી વિચારીને આયોજનબદ્ધ રીતે આગળ વધારીએ તો આપણે જીવનમાં કોઈ તકલીફ ના પડે. હા, આજે છે ને કન્યા રાશિ વડે એક ખાસ વાત ધ્યાન રાખવાની છે. જીવનમાં વફાદારીથી કામ કરજો. નોકરી, ધંધો, વેપાર જે તમે કરો છો તે એમાં વફાદાર રહીને કામ કરશો ને તો સાંજનું પરિણામ જુદું હશે. તમે જે કંઈ ધાર્યું હશે ને એના કરતાં કંઈક ઊંચું પરિણામ કુદરત તમને આપી જાય. આજનો લકી કલર ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વ્યાપારિક આવક વધતી દેખાય છે. નવું કામ મળે, નવો ઓર્ડર મળે, નવું કામ શરૂ કર્યું હોય તો એમાં ફાયદો થાય. આજે સામાજિક માન સન્માન વધતું દેખાય છે. પણ મિત્રો, આ બધી બાબતોમાં એક લાઈન તમને મારે છેલ્લે ખાસ કહેવી: ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને જીવનમાં આગળ ચાલશો તો ફાયદો જરૂર થશે. આજે કોઈ કામ અટકેલું પડેલું હોય ને લાંબા સમયથી, એની પર બી ધ્યાન આપજો, એ પણ આગળ ચાલશે. આજનો લકી કલર આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ખર્ચાઓ પર ધ્યાન આપવાનું. મિત્રો, આજે તમારા ખર્ચા વધતા દેખાય છે. આજે છે ને વૃશ્ચિક રાશિવાળા થોડો સ્વાભાવિક જે એ લોકોની ખાસિયત છે રાશિની, જીદ, એની પર અડી જશે. આજે જીદ નહીં કરતા. હું કહું તે જ ખરું, હું કહું તેમ જ કરવાનું. આની પર આજે બ્રેક મારજો, એને સાઈડ કરી દેજો, બધાની સાથે રહીને ચાલજો, ચોક્કસ ફાયદો થશે. આજે તમારી જીદ તમને લઈને ડૂબે એવી શક્યતાઓ નકારી ન શકાય. આજનો લકી કલર મજન્ટા. ધનરાશિવાળાએ છે ને આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે જેટલો વાદ વિવાદ તમે કરશો એટલા નીચે આવશો. આપણે ઉપર જવું છે જીવનમાં. ગ્રાફ આપણો આમ જવો જોઈએ, આમ ન જવો જોઈએ ને, તેની પર ધ્યાન રાખવાનું છે. આજે આ બધામાં સફળતા મેળવવા માટે સૌથી સરસ અને એકદમ ધારદાર હથિયાર કયું? વાણી.
બસ વાણી પરનો કંટ્રોલ, વાણી પરનો સંયમ, યોગ્ય જગ્યાએ યોગ્ય વાણીનો ઉપયોગ આપણા ગ્રાફને ઉપર લઈ જ જાય. તો મિત્રો આજે કડવા શબ્દોથી, કડવા વેણથી દૂર રહેવું જરૂરી. આજનો લકી કલર કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ એકદમ સરસ, પણ સાચવીને ચાલીએ તો. આજની નાની સરખી બેદરકારી આપણને નુકસાન પહોંચાડી શકે છે. આજે આપણી જ નજીકનો માણસ આપણને નુકસાન પહોંચાડવા માટે તૈયાર થઈને બેઠેલો છે, તો આપણે એની કાળજી રાખીશું, એને સમજશું અને એનાથી એક અંતર બનાવીને રાખશું, જેથી કરીને આપણે નુકસાન ન મળે. આજનો લકી કલર ક્રીમ. કુંભ રાશિવાળા માટે આજે વ્યાપારિક સફળતાઓ મળતી દેખાય છે. વેપારમાં સારી સફળતા મળે, સારું કામ કરી શકાય, સારી ઇન્કમ ઊભી કરી શકાય. આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ને તો એ આપણે લઈ શકીએ, સારો લઈ શકીએ, ફાયદાકીય લઈ શકીએ, અને આજનો લીધેલો નિર્ણય ભવિષ્ય માટે બી કામનો ઉપયોગી થાય. કુંભ રાશિવાળા માટે આજે કોઈક નવા એગ્રીમેન્ટ પણ સંભવ. તો મિત્રો, જ્યારે આપણે સારા દિવસોનો સથવારો મળે, આપણી સાથે ભાગ્ય ચાલતું હોય ને, ત્યારે એનો સમયસર ઉપયોગ કરી લેવો ખૂબ જરૂરી. અને આ બધામાંથી દૂર કરવા માટે આપણો એક જ ગુણ કાફી હોય છે, આળસ. આળસ છોડી દઈએ, તે માણસ જીવનમાં ક્યારેય પાછો ન પડે. તો કુંભ રાશિવાળાએ આને આજે ધ્યાનમાં લેવાનું છે. આજનો લકી કલર રોયલ બ્લુ. મીન રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં નાના મોટા અવરોધોનો સામનો કરવો પડે, પણ એ ચપટીમાં થશે, ચપટીમાં હટી જશે. જે માણસ તમારો વિરોધ કરવા આવ્યો છે ને, એ કુદરતી હવામાં એની જાતે જ હટી જશે, ઉડી જશે. તો એની ચિંતા નહીં કરતા, તમારે તમારા કામ પર ધ્યાન આપવાનું છે. આજે છે ને, ધીરજના ફળ મીઠા, એ વસ્તુને ધ્યાનમાં રાખીને આગળ ચાલશે એટલે ઓટોમેટિક બધું જ સરસ થતું જશે. આજે પારિવારિક માધુર્ય જાળવી રાખવું આપણા માટે જરૂરી. આજનો લકી કલર પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.